બીઝેડ ગ્રુપના કૌભાંડમાં એબીવીપીના હોદ્દેદાર સંકળાયેલ હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે અને કોંગ્રેસના આ આરોપ પર હવે એબીવીપીના પ્રદેશ મહામંત્રીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે એબીવીપીના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલ નથી। એબીવીપીના કાર્યકર્તા બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલ હોય તે વાત પાયાવિહોણી છે। જુઠ્ઠી અને અધૂરી માહિતી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે। પૂર્વ કાર્યકર્તાઓના નામ સાથે એબીવીપીનું નામ જોડવું તે ખોટી બાબત છે તેવું કહેવાયું। ગુજરાતમાં ચાલી રહેલા બીઝેડ ગ્રુપના કૌભાંડ ઉપર તટસ્થ અને ત્વરિત તપાસ થાય તે અતિ આવશ્યક છે। ગુજરાત કોંગ્રેસની નીચલી માનસિકતા ધરાવતા એક પ્રવક્તા દ્વારા વિદ્યાર્થી પરિષદ પર ખોટા આક્ષેપો, ખોટા આરોપો મૂકવામાં આવ્યા। વિદ્યાર્થી પરિષદના વર્તમાન સમયના કોઈ પણ કાર્યકર્તા એ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા નથી। વિદ્યાર્થી પરિષદ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણે છે। કોઈ પણ પૂર્વ કાર્યકર્તા પોતાના નિજી વ્યવસાય સાથે વિદ્યાર્થી પરિષદને જોડવું, એબીવીપીને જોડવું એ મને લાગે છે કોંગ્રેસની હલકી રાજનીતિ દેખાડે છે।